આપ ધારાસભ્ય ચૈતર વસાવાની રાપીપળા જેલ ટ્રાન્સફર અરજી ફગાવાઈ. આપ નેતાના ઉશ્કેરણીજનક વિડીયો અને કેજરીવાલની સભાને લીધે કોર્ટનો નિર્ણય. ડેડિયાપાડામાં પ્રાંત અધિકારીની કચેરીમાં એટીવીટીની મિટિંગમાં લાફાકાંડ મામલે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાની રાપીપળા જેલ ટ્રાન્સફર કરવાની અરજી ડેડિયાપાડા કોર્ટે ફગાવી દીધી છે. ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 15 દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. તેમના પરિવારજનો અને સમર્થકો મળવા માટે વડોદરા સુધી જવું પડતું હોવાથી તેમના વકીલે ડેડિયાપાડા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ટ્રાન્સફર અરજી કરી હતી. સરકારી વકીલ મુકેશ ચૌહાણે કોર્ટમાં રજૂ કરી કે વડોદરા વધુ દૂર નથી અને પરિવાર પાસે અવરજવર માટેના સાધનો ઉપલબ્ધ છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક નિવેદન મૂક્યા જે કાયદો અને વ્યવસ્થા માટે જોખમી છે. આગામી દિવસોમાં આપની જાહેર સભા પણ યોજાનાર છે. કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ધારાસભ્ય ચૈતર વસાવાની ટ્રાન્સફર અરજી નામંજૂર કરી છે. આ નિર્ણયથી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે.